બેસી શકે એટલે આખા દેરાસરની ડિઝાઇન રીતે કરેલી સાધકો પૂજા ભલે ન કરી શકે ભાવ પૂજા માટે આખું પ્રાંગણ માટે આખો દિવસ ઉપયોગી બની શકે તો જ્યાં જ્યાં એને સમય મળે ત્યાં ત્યાં જઈને બેસ્યા કરે એવું થઈ શકે. આપણે આના માટે દીપકભાઈ બારડોલીને આ વસ્તુ માટે એનલાઇટિંગ કરવા માટે એપોઇન્ટ કરી શકાય, કારણ કે સાહેબ એ માસ્ટર છે. હા માસ્ટર છે. અત્યારે ભલે આપણે નાના લેવલે આ બધાને છે, પણ ગ્રાન્ડ જો કરવું હોય તો એક આ વસ્તુ આપણે એમને કહી અને ભાવે મૂકી શકાય, કારણ કે એ ભાવ પૂજા માટે જ. હા લે હા તો હું બેસું છું. હું સાંજે 5:30 નીકળીશ, ત્યાં સુધી અચ્છા પેલું એન્કરો સાથેનું કંઈક ડિસ્કશન હવે બેસીએ શાંતિથી બેસીએ તો હું બેઠો છું, સાંભળું ને. હા હા તમારા માટે એના પછી સાહેબ મારે પણ ઘણી વાતો કરવી છે. કાલે તો છે. Ciami siai mat inundani. Ciami siai mat inundani. Ichchagaru shurai shurai seni yad. Swami satachi. Ciami siai mat inundani. Ciami sendishu na I'm coming. Ichcham coming right. Yankin jiabadiam barbadiam katte panan chalo sra prashnesh mantir basun kasai. Yankin majjabana binum summa mobile work vision. Hame jang ciami gura. Hami go yan siai 해놓은 다음 2차원 신디션 신디션 2차원 연시아이 뭐 해놓은 다음 2차원 신디션 레슨 2차원 연시아이 뭐 해놓은 다음 2차까지보다 નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો ઉદ્ધાયણમ નમો લોહે સિદ્ધસાગુણમ એ સ્વપંચનમુક્કારો સ્વભાવપણાસન મંગલામ સદ્દેશિ ધર્મમ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ ભૈરિવાર નિવારણે अर्हते योगिनाथाय महावीराय प्रायिणे अन्नवे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्काय श्रीवीरस्वामिने नमः. કર્મોના ક્ષય વગર મોક્ષ નથી અને આત્મજ્ઞાન વગર કર્મનો ક્ષય નથી. આત્મજ્ઞાન ધ્યાન વગર નથી. અને ધ્યાન માટે મનને જે રીતે તૈયાર કરવું પડે. ધ્યાનનો અર્થ શું છે? પોતાના અભિન્ન સ્વરૂપમાં, પોતાના જ્ઞાન સ્વરૂપમાં, પોતાની ઉપયોગ સત્તામાં મનનું અંતર્મુખ થઈને પરિણમવું. ધ્યાતાંતરાત્મા ધ્યેયસ્તુ પરમાત્મા પ્રકીર્તિત ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ સમાપત્તિસ્તદેકતા. અંતરાત્મા એ ધ્યેય છે, ધ્યાતા છે. એટલે કે અંતર્મુખ થયેલું મન એ ધ્યાતા છે. જ્યાં સુધી સમાઈ જવા માટેની સજ્જતા નથી અને જોડાઈ જવા માટેની ભીતરમાં અનંતકાળની વાસના ટળતી નથી, ત્યાં સુધી ધ્યાતા તરીકેની એબિલિટી, પાત્રતા આવતી નથી. જ્યારે તમે
સમાઈ જવા માટે સજ્જ બન્યા છો ત્યારે જ તમે ધ્યાતા બની શકો છો. અને જ્યારે તમે ધ્યાતા બનો છો ત્યારે તમને ખબર છે કે તમારું ધ્યેય તમારી ભીતર છે. તમારું ધ્યેય તમારી બહાર નથી. બહાર હોય તો જોડાવવું પડે, ભીતર હોય તો સમાઈ જ જવું પડે. બહાર હોય તો પામવું પડે, ભીતર હોય તો અંદરથી બહારના તમામ રૂપ, બહારના તમામ વ્યક્તિત્વને શૂન્ય કરીને ઓગળી જવું પડે. તો જ એ અભિન્ન તત્વ ઉપલબ્ધ થઈ શકે. તો ધ્યેય એ પરમાત્મા છે અને પરમાત્માનો અર્થ શુદ્ધ ઉપયોગ થાય છે. પરમાત્માનો અર્થ જ્ઞાન સત્તા થાય છે. જ્ઞાન સ્વરૂપ મમલમ પ્રવદંતી સંત, આપણે ભક્તામરમાં બોલીએ છીએ. પરમાત્મા કેવા છે? જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા ઉપયોગ સ્વરૂપ છે. અને ઉપયોગ સ્વરૂપ પરમાત્મા એ અંતર્મુખ થયેલા ધ્યાતા માટે ધ્યેય છે. જે અંતર્મુખ થયેલો ધ્યાતા નથી, જે અંતર્મુખ નથી એ ધ્યાતા નથી. અને જે ધ્યાતા નથી એને માટે કોઈ ધ્યેય નથી. ધ્યેય તરીકે પછી પરમાત્મા નથી. ધ્યેય તરીકે પર છે. ધ્યેય તરીકે પરમાત્મા એને જ છે જે અંતરાત્મા છે. અને અંતરાત્મા એ છે કે જે જોડાઈ જવાની વાત હવે એને ખૂંચે છે અને સમાઈ જવાની વાત જેને રૂચે છે. પર સાથેનું જોડાણ હવે ખટકે છે અને સ્વમાં સમાઈ જવું એ જેને જીવનનો સાર લાગે છે. એવી અંતર્મુખ થયેલી ચેતના એ જ ધ્યાતા બની શકે. તો ધ્યાતા મન, પણ કેવું મન? અંતર્મુખ મન. અને ધ્યેય કોણ? હે? મન પર છે એ દ્રષ્ટિએ કે પરમુખી છે. એ જ મન જ્યારે સ્વમુખી બને ત્યારે અંતરાત્મા બની જાય છે. મન પૂદગલમુખી છે ત્યારે મન પૌદ્ગલિક છે. અને એ જ મન જ્યારે ચૈતન્યમુખી બને ત્યારે એ જ અંતરાત્મા બની જાય. ત્યારે એ જ મન શુદ્ધ ઉપયોગમાં પરિવર્તિત થનારી એક સંપદા બની જાય. કારણ કે હવે આ મનને સંસારના કોઈ પણ પરિબળમાં આસ્થા નથી, કોઈ પણ પરિબળમાં સુખની બુદ્ધિ નથી, કોઈ પણ પરિબળમાં હવે અસ્તિત્વની બુદ્ધિ નથી. હવે એનું ઠામ ઠેકાણું માત્ર ને માત્ર પોતાની અભિન્ન સત્તા છે. માટે મન તરીકેના કાર્યને છોડી એ મન હવે ચેતના તરીકેના રૂપાંતરણ માટેની સજ્જતા દાખવે છે. ત્યારે એને અંતરાત્મા કહેવાય. જો શુદ્ધ એવો ઉપયોગ એટલે કે ભીતરમાં રહેલી જે જ્ઞાન સત્તા, પરમાત્મા સત્તા, એ ક્યારેય ધ્યાન નથી કરવાનું. ધ્યાન કોણ કરશે? ધ્યાન તો મન જ કરશે. પણ એ મન જ્યારે પૂદગલમુખી નહીં હોય, જળમુખી નહીં હોય, પરમુખી નહીં હોય અને જ્યારે જોડાવાની શૈલી એની ઉપરથી એનો વિશ્વાસ ઉઠી જશે. જોડાઈ જવાની શૈલી ક્યારેક પણ ભિન્ન પદાર્થમાં જ હોય. અભિન્નમાં તો જોડાઈ શકાતું જ નથી, અભિન્નમાં સમાઈ શકાય છે. અને જ્યારે જોડાવાની શૈલી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે સમાઈ જવાની વાત સહજતાથી સમજાય અને ભીતરમાં મૌન પધરાય. અને એના કારણે એ સમસ્તપણે ચારે બાજુથી સમેટાઈને કેવળ પોતાના જ્ઞાન સ્વરૂપ સાથે પોતાનું જે એકાગ્રપણું આવે છે, જ્ઞાની એને કહે છે ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ. ધ્યાન એ શું છે? એકાગ્રતા. એકાગ્રતાની જે સંવેદના છે એ ધ્યાન છે. અહીંયા એકાગ્રતા શબ્દ વાપર્યો છે. તો મન માટે એક કોણ છે? મન જેને જાણે છે ને એ તો બીજું છે, તે દ્વિતીય થઈ ગયું. તો પ્રથમ કોણ છે? મન. કેમ કે મને આ પેન જાણી તો મન તો એક હતું જ અને આ બીજું થયું. તો અહીંયા એકાગ્રતા નહીં આવી. કારણ કે આ ભિન્ન પદાર્થ હોવાના કારણે, બીજો પદાર્થ હોવાના કારણે ઓલરેડી એક તો હતું જ અને બીજું થઈ ગયું. તો એને નિશ્ચયથી એકાગ્રતા નહીં કહેવાય.
વ્યવહાર તો કોઈ પણ પદાર્થમાં તમે તન્મય થાવ એને એકાગ્રતા માનશે, પણ વાસ્તવિક રીતે એક શબ્દ એ ક્યાંથી શરૂઆત કરવાનો, એકનો અર્થ જો તમે કોઈ પણ જ્ઞેય પદાર્થ લો તો એનો નિયામક કોણ છે કે આ જ એક છે, આ પણ એક છે, આ પણ એક છે, આ પણ એક છે. તો દુનિયામાં જ્યાં તમે તમારા જ્ઞાનને છોડીને, તમારી ઉપયોગ સત્તા છોડીને જ્યારે તમે આ દુનિયામાં બહાર ગયા, ત્યાં એક નથી, ત્યાં બે જ છે, ત્યાં અનેક છે, ત્યાં અનંત છે, ત્યાં અગણિત છે. એક તો ક્યાં છે? એક એટલે જ્ઞાન, એક એટલે ઉપયોગ, એક એટલે આત્મા. એગે આયા. એટલા માટે જ આ સૂત્ર બહુ જ ઊંડા છે, બહુ સૂચક છે. એગે આયા, આત્મા એક છે. હા, તો મનથી આત્મા સુધીની જ વાત છે, પણ મનથી આત્મા, હે, મન આત્માને નહીં જાણે, પરંતુ મન પોતાના મનનું સ્વરૂપ મટાડી દે એટલું કરી શકે. મન પોતાનું મન તરીકેનું સ્વરૂપ એને ગૌણ કરી દે, એને મટાડી દે, તો પછી જે બચે છે એ આત્મા છે. અને ત્યારે આત્મા જ આત્માને આત્માથી, આત્મા વડે આત્મામાં જાણે છે. તો મન, કેમ કે મન એટલે શું? જોડાઈને જાણે, જોડાવા માટે જાણે, જોડાણને જીવે, જીવવા માટે જોડાય, એ મન છે. પરંતુ જ્યાં જોડાણ તૂટી ગયા અને અંતર્મુખ થઈને જે પોતે કોઈ પણ પદાર્થ, ભિન્ન પદાર્થ સાથે હવે પોતાની પરાધીનતા રાખતું નથી, એવો ઉપયોગનો બહિર્મુખ અંશ જ્યારે અંતર્મુખ થઈને પોતાના મૂળ સ્વભાવમાં જ્યારે સમાય છે, ત્યારે એ મનનું સ્વરૂપ ખોઈ બેસે છે, ત્યારે ઉપયોગ બની જાય છે. હે, મન કયું પૂતગલ છે? દ્રવ્ય મન પૂતગલ છે કે ભાવ મન પૂતગલ છે? હે, આપણે અત્યારે કઈ વાત કરી રહ્યા છીએ? ભાવ મન. અશુદ્ધ ચેતના. અશુદ્ધ કેમ થઈ? પોતાના સિવાયના કોઈ પણ પદાર્થ સાથેનું જોડાણ એ અશુદ્ધિનું કારણ. પોતાના સિવાયના કોઈ પણ પદાર્થ સાથેનું જોડાણ એ અશુદ્ધિનું કારણ. અશુદ્ધતા ક્યારે પણ પોતાનાથી નથી આવતી, બીજાની સાથે જોડાવાથી જ આવે છે. બીજાની સાથે પોતે જોડાય માટે અશુદ્ધિનું કારણ પોતે, પરંતુ પોતે પોતાની સાથે જોડાયેલો હોત તો અશુદ્ધિ આવવાનો પ્રશ્ન જ નથી. પર સાથેનું પોતાનું જે આંતરિક જોડાણ છે એ જ પોતાની આંતરિક અશુદ્ધિ છે, અને જોડાણ તૂટી જાય એ જ પોતાની આંતરિક શુદ્ધિ છે. અને જોડાણ કરે છે શેને માટે? બહાર જોડાણ શેને માટે કરે છે? જોડાણ એ માટે કરે છે કે એને અસ્તિત્વ જોઈએ છે. જોડાણ એને માટે કરે છે કે એને સુખ જોઈએ છે. જોડાણ એને માટે કરે છે કે એને સમાઈ જવું છે. જોડાણ એને માટે કરે છે કે એને આધાર જોઈએ છે. એને જે જોઈએ છે એનાથી વિપરીત ક્વોલિટીમાં, એનાથી વિપરીત ગુણધર્મોમાં, એનાથી વિપરીત પરિસ્થિતિમાં એ જોડાણ કરે છે. અને માટે વધુ ને વધુ એની ભટકવા માટેની શક્યતાઓ અને સંભાવનાઓ વધે છે, અને એના કારણે જ આખો સંસાર ચાલે. હે, દેવ, ગુરુ અને ધર્મ સાથેનું જોડાણ પણ જોડાણ તોડવા માટે અને ભીતરમાં સમાઈ જવા માટે થતું હોય તો એ સમ્યક છે, નહીં તો મિથ્યા છે. હે, શેનો લાભ જોઈએ છે? એને પ્રશસ્ત કેમ કહેવાય? શાને માટે કહેવાય? કયા હેતુથી કહેવાય? કયા કારણથી કહેવાય? થોડા દિવસ પહેલા વાત કરી હતી મેં કે માત્ર વિષયની પ્રશસ્તતાથી, વિષય પ્રશસ્ત હોય, વિષય શુભ હોય, આલંબન શુભ હોય, એટલા માત્રથી એ પ્રશસ્ત નથી બનતું. તમારા આશયમાં પણ સ્પષ્ટતા જોઈએ, તમારા આશયમાં પણ તાત્વિકતા જોઈએ. આશયમાં તાત્વિકતા ન હોય, આશયમાં અંતર્મુખતા ન હોય, આશયમાં પોતાના સ્વરૂપ તરફનું ઢળાન ન હોય, આશયમાં પર સાથેના જોડાણને તોડવા માટેની અંદરમાં કોઈ બીજ સૃષ્ટિ ના હોય, તો જ્ઞાની કહે છે
તું કયા કારણથી દેવગુરુ સાથે જોડાશે અને જોડાણની પાછળનો તારો હેતુ શું હશે. એ હેતુમાં પણ સંસાર ઊભો હશે. દેવ ગુરુ અને ધર્મના માધ્યમે પણ સંસાર વધારી શકાય છે. દેવ ગુરુ અને ધર્મના માધ્યમે પણ સંસાર વધારવો હોય તો વધારી શકાય છે. આશયની શુદ્ધિ થાય એ માટે દેવગુરુ ધર્મ એને અનુસરે અને અનુસરતા પોતાના ભીતરમાં જે પણ શુદ્ધિ થાય એનો અહંકાર ન આવે અને માટે દેવગુરુની કૃપાને માને, સ્વીકારે અને અનુભવે તો એ વ્યક્તિ માર્ગમાં આગળ વધે. પરંતુ ભક્તિ યોગાચાર્ય મહારાજ બહુ સરસ વાત કરે છે કે અર્જુને પહેલાં એવું કહ્યું શ્રી કૃષ્ણને કે કરીશ્યે વચનમ તવ, કે તારું વચન હું માનીશ. એટલે શરૂઆત સેવકથી થઈ અને પછી શ્રી કૃષ્ણે કહ્યું યોગક્ષેમમ વહામ્ય હું તારું સંપૂર્ણ યોગક્ષેમ કરીશ. તો સમર્પણની, સરેન્ડર થવાની અને પોતાના ભીતરમાં રહેલા પરમાત્મા તત્વમાં સંપૂર્ણપણે સમાઈને પરમ સુખ મેળવવાની પોતાની અત્યંત સ્પષ્ટ અને સમર્પિત ભાવના જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી દેવ ગુરુ અને ધર્મને પણ જે રીતે સેવવા જોઈએ એ રીતે સેવવાની આંતરિક શક્તિ ઉત્પન્ન થતી નથી. અરિહંત જેવા બનવું હોય તો પહેલાં અરિહંતને જાણવા જોઈએ અને અરિહંતને જાણ્યા વગર અરિહંત જેવા બનશો તો તમારા મનમાં અરિહંત વિશેની જે પણ અજ્ઞાનમૂલક જાણકારી છે તો તમે અરિહંતના નામે તમારા ભીતરમાં રહેલી જે પણ છબી છે એ છબી મુજબ તમારું પરિણમન થશે. પરંતુ અરિહંતના જ્ઞાનાલોકમાં, જ્ઞાનીઓના જ્ઞાનાલોકમાં અરિહંતનું જેવું સ્વરૂપ છે. શાસ્ત્રોના પંક્તિઓમાં ગર્ભિત રીતે અરિહંતનું જેવું સ્વરૂપ બતાડ્યું છે. અરિહંતનું સ્વરૂપ જાણવા માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયની વાત છે. અરિહંત પદ ધ્યાતો થકો દ્રવ્ય ગુણ પજ્જાયો રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય રે. અરિહંતને સારી રીતે જાણવા માટે અરિહંતના વચનનો અભ્યાસ જોઈએ અને વચનથી અરિહંત પરમાત્માના સ્વરૂપને બરાબર જાણો અને જાણ્યા પછી તમારે એવું વિચારવું પણ નહીં પડે કે મારે અરિહંત જેવા થવું છે. તમને તરત જ ખ્યાલ આવશે કે હું અરિહંત જ છું. જે અભિપ્રાય છે, પ્રયત્ન છે અને આઈડેન્ટિટી છે. એફર્ટ, આઈડેન્ટિટી અને ઓપિનિયન, આ ત્રણ વસ્તુ એ ભાવમન છે. પ્રયત્ન તમે મનથી કરો છો. શરીરના જે પ્રયત્નો છે એ તો બહુ સામાન્ય પ્રયત્નો છે. મુખ્ય જે પણ પ્રયત્ન છે તમારો એ મન છે. તો એ મનનો જે પ્રયત્ન છે, મનનો જે આવેગ છે, મનનો જે આવેશ છે, મનની જે જીદ છે, મનની જે આકુલતા વ્યાકુલતા છે, તો એ કોઈ દ્રવ્ય મનમાં નથી થતી. દ્રવ્ય મન એમાં સપોર્ટ કરે છે, પણ એ બધા જ પરિણામો અધ્યવસાયો એ તમારા ભાવ મનના છે. ઓપિનિયન એટલે કે અભિપ્રાય, આ સારું છે, આ ખરાબ છે, આ હલકું છે, આ શ્રેષ્ઠ છે, આ શુભ છે, આ અશુભ છે, વગેરે 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 જેટલા પણ દ્વંદ્વ ઊભા થાય છે એ બધા મનના છે. ભાવમન. દ્રવ્ય મનમાં આવું થઈ ન શકે. દ્રવ્ય મન તમારા ભાવ મનમાં જે હોય એને વિચારોના ફ્રેમમાં ઢાળવાનું કામ કરી શકે. વિચાર છે એ દ્રવ્ય મનની છાયા છે, પણ વિચારની પાછળનો જે આશય છે એ ભાવમન છે. કેમ કે વિચારની પદ્ધતિ શું કીધું? દ્રવ્યમન. દ્રવ્ય મનથી વિચારો ઉત્પન્ન થાય છે
વિચારો એ દ્રવ્ય મનની છાયા છે, કારણ કે અસંગનીમાં વિચાર નથી હોતા પણ અધ્યવસાય હોય છે. એટલે કોમ્પ્યુટરનું જે માળખું જે રીતે કામ કરે છે, વિચારોનું માળખું પણ એ રીતે કામ કરે છે. જે અનુભવ થાય છે બધા ભાવમન કરે છે, બધા જ ભાવમન કરે છે. કોઈ પણ વસ્તુને ખાતા હોય તો જે સ્વાદનો અનુભવ બધા જ સંવેદન માત્ર ભાવમન. દ્રવ્ય મન તમારા ભાવમનમાં રહેલી વાતને વિચારોના ફોર્મમાં ઢાળીને તમને સુવ્યવસ્થિત રીતે વિભાગીકરણ કરવાની અને કાર્યકારણ ભાવની શૃંખલામાં કોઈ પણ વસ્તુને લાંબા ગાળા સુધી વિચારીને પ્લાનિંગ કરવાની જે પણ શક્યતાઓ છે, આ બધી વાતો એ સુવ્યવસ્થિત રીતે તમારા અધ્યવસાયોને કે તમારા ભાવોને અભિવ્યક્ત કરવાનું જે માળખું બનાવી આપે છે વિચારોના માધ્યમે, એ દ્રવ્ય મન છે. એનું અભિવ્યક્તિ કરવાનું જે માળખું છે એ દ્રવ્ય મન. અભિવ્યક્તિ વિનાનું અધ્યવસાયનું માળખું એ તો બેન્દ્રિયમાં પણ છે, તેન્દ્રિયમાં પણ છે, ચૌરિન્દ્રિયમાં પણ છે. એક મધમાખી એનો પરિશ્રમ તમે જુઓ. એક મધમાખી પોતાના જીવનમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે અને ચોક્કસ જગ્યા પર એને આવવાનું, ચોક્કસ રાણી માખીની આજ્ઞામાં રહેવાનું, એ મુજબ શ્રમજીવીઓની જેમ કામ કરવાનું. આ બધું જ એમના ડેટા પ્રમાણે બધું ચાલતું હોય છે, સંસ્કાર પ્રમાણે બધું ચાલતું હોય છે. પરંતુ એક ક્ષમતાથી વધારે એને વિચારના સ્વરૂપમાં ઢાળીને ઉન્નત વિચારો કરવાની, ઇન્દ્રિયોની પેલે પારના વિચારો કરવાની એનામાં ક્ષમતા નથી. તમને દ્રવ્ય મન મળે એટલે એ સુવિધા ઉત્પન્ન થાય કે ભાવ મનના માધ્યમે તમે ઇન્દ્રિયોના અને મનના તમામ પ્રકારના વિષયોની મર્યાદાને જાણીને પેલે પારનો વિચાર કરી શકો, એ સંભાવના દ્રવ્ય મન મળવાથી મળે છે. અધિગત્યાખિલમ શબ્દ બ્રહ્મશાસ્ત્ર દૃશામુનિ સ્વસંવેદ્યમ પરબ્રહ્મ નું ભવે નાધિગચ્છતિ. અખિલ શબ્દ બ્રહ્મને જાણ્યા પછી, અખિલ શબ્દ બ્રહ્મને જાણવું એટલે શું? આ દુનિયામાં જેટલા શબ્દો છે બધા જાણી લેવા એમ એવું નહીં, પણ ઇન્દ્રિયોના વિષયની, મનની અને મનના વિષયની મર્યાદા ક્યાંક પૂરી થાય છે, આટલું સમજાયું એટલે પર્યાપ્ત. તમને ખબર પડી ગઈ કે હવે આની લિમિટ અહીંયા પૂરી થઈ ગઈ, આનાથી આગળ કાંઈ નહીં કરી શકે. મન માત્ર પૂતગલને જ જાણી શકે, ઇન્દ્રિયો માત્ર વિષયને જ જાણી શકે. અભિન્નને અને સ્વને, બ્રહ્મને, શાશ્વતને, ધ્રુવને, પરમ શુદ્ધને જાણવાની વ્યાપકતા ન મન પાસે છે ન ઇન્દ્રિયો પાસે છે. એવું મનથી સમજાય એ દ્રવ્ય મન મળ્યાની સફળતા છે. એટલે મન કાંઈ કામનું નથી એવું મનથી સમજાય, મનની સફળતા છે. દ્રવ્ય મનથી આત્મા સુધી નહીં પહોંચાય, પણ દ્રવ્ય મનના સપોર્ટથી ભાવ મન એ ખેડાણ કરી શકે છે. કેમ કે વૈચારિક વિભક્તતા, વૈચારિક વ્યવસ્થિતતા, વૈચારિક પૃથક્કરણ કરવાની ક્ષમતા દ્રવ્ય મનના કારણે ભાવમન પાસે વધી જવાના કારણે ભાવમન પોતાની ઇન્દ્રિયોની અને મનની સીમામાં રહીને જ જે પોતાને અનુભવાતું હતું ત્યાં સુધીની જ વિચારણા હતી, એના કરતાં વધારે વિચાર કરવાની જે ક્ષમતા, વધારે સમજવાની ક્ષમતા એ દ્રવ્ય મનની સહાયથી મળે છે. માટે જ ગઈકાલે કીધું હતું કે ધર્મ સંજ્ઞીને જ મળે છે, અસંજ્ઞીને મળતો નથી. જાણવાની કાર્ય પદ્ધતિમાં વધારે વિશદતા દ્રવ્ય મનના કારણે આવે છે, વધારે સ્પષ્ટતા દ્રવ્ય મનના કારણે આવે છે. કારણ કે દ્રવ્ય મન એ તમને વૈચારિક પ્રક્રિયા આપે છે. વૈચારિક પ્રક્રિયાથી તમારા મનના જે ભાવો છે એ ભાવોને તમે, જેવી રીતે તમારા મનના ભાવોને તમે પેનથી લખ્યા તો લખવાના કારણે એ ભાવો વધારે સ્પષ્ટ થયા ને, સ્પષ્ટ થયા.
જેમ લખવાની પદ્ધતિ બહાર થાય છે એમ અધ્યવસાયોને રજૂ કરવા વિચાર રૂપે એ પદ્ધતિ તમારા મનમાં ઊભી થાય છે. તો તમારા અધ્યવસાયો, તમારા ભાવો કે તમારી સમજણ કે તમારી અંદરમાં ચાલનારી કોઈ પણ પ્રકારની સંવેદનાત્મક પ્રક્રિયા એને એક આકારમાં ઢાળવાની જે ક્ષમતા છે એ દ્રવ્યમન પાસે હોવાના કારણે તમે એનો ઉપયોગ કરીને યાવત જડ અને ચેતનનો પણ બુદ્ધિમાં વિભાગ જે કરી શકો છો એ પણ ઉપકાર દ્રવ્યમન. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ છું. બધાના લક્ષણ જાણવા અને લક્ષણ જાણીને બધાનું પૃથક્કરણ કરવું, એની અવધારણા કરવી, એ રીતે સ્વીકાર કરવો, એ રીતે સદ્ધારણા કરવી, આ બધામાં મૂળ તો ભાવમન જ કામ કરે છે. પણ એ ભાવમન આટલું સુવિભક્ત રીતે કામ કરી શકે છે એ ઉપકાર. હે, બુદ્ધિ પણ દ્રવ્યમન નથી, બુદ્ધિ પણ ભાવમન છે. બુદ્ધિ પણ ભાવમન છે. તમારી પાસે જે પણ સંકલન થયું એ સંકલન થયેલા પદાર્થો માટે તમારા ભીતરમાં જે પણ અભિપ્રાયો ઉત્પન્ન થયા એ બુદ્ધિ છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આ વિચાર દ્રવ્યમનથી છે કે ભાવ? એક તો ભાવમન છે. એ સ્વીકાર, એ જે સ્વીકાર છે એ ભાવમનનો છે. પણ એ સ્વીકાર કરવા માટેનો જે તમે આકાર આપ્યો એ દ્રવ્યમનની સહાયથી ઉત્પન્ન થાય છે. જ્યારે આકાર વગરનો સ્વીકાર થશે, જ્યારે આકાર વગરનો સ્વીકાર થશે અને એ સ્વીકાર જેનો તમે કરો છો એ સ્વીકારનાર અને એ બંને એક થઈ જશે, એનું નામ અનુભૂતિ છે. ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એક. આ ધ્યાતામાં ધ્યાતા એટલે અંતર્મુખ થયેલું મન. કયું મન? કયું મન? ભાવ. એક વાત કહું તમને, જેમ જેમ મન અંતર્મુખ થાય ને તેમ તેમ દ્રવ્ય મનનો ઉપયોગ ઓછો થાય. કેમ કે દ્રવ્ય મનનો વધારે ઉપયોગ પૌદ્ગલિક પદાર્થો જાણવા માટે જે વિકલ્પો થાય છે અને જે વિચારો થાય છે, જે અધ્યવસાયો થાય છે એને વૈચારિક ફોર્મમાં ઢાળવા માટે જ દ્રવ્ય મનનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કેમ કે હવે જ્યારે પદાર્થ એક છે, એકને જ જાણવાનું છે, બીજે ક્યાંય જોડાવાનું નથી, અને એ ન જોડાવા માટે તમારો પુરુષાર્થ જેમ જેમ વધે છે, સમાઈ જવા માટેની સજ્જતા જેમ જેમ વધે છે, તેમ તેમ વિચારનું જ કામ નથી પડતું, તેમ તેમ વિચારો જ તમારા માટે અંતરાય બને છે, તેમ તેમ દ્રવ્ય મનનું કાર્ય ઓછું થાય છે. અને ભાવ મન એ અંતર્મુખ થવાના કારણે એને હવે કોઈ પણ પોતાની અભિવ્યક્તિને કોઈ ફોર્મમાં ઢાળવાની જરૂર પડતી નથી. માટે ધીરે ધીરે વિકલ્પોની શાંતિ થાય છે, વિકલ્પોની હાનિ થાય છે, અને ભાવ મન પોતે જ વિકલ્પહીન થતા 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 નિર્વિકલ્પતામાં સંક્રાંત થાય છે. સાહેબ આમાં તો આલંબન એવું હોય, દેવચંદ્રજી લખે છે કે દીઠો સુવિધિ ચિરંતર સમાધિ રસે પર, એટલે પરમાત્માનું ક્યાંય તો આલંબન સમજાવો. મૂળ તો છેલ્લા 3 દિવસથી વાત ચાલી રહી છે કે મનને કઈ રીતે તૈયાર કરવું. એમાં સૌથી પહેલી વાત શું છે? મનને અંતર્મુખ કરવું. નંબર 2 મનને વિરક્ત કરવું. અને નંબર 3 મનને ઉપશાંત કરવું. હવે મન પાસે જે સતત નથી, મન સતત એમાં છે. મન પાસે જે સતત નથી, મન સતત એમાં છે. એટલે મન સાથે અભિન્નપણે સતત જે સાથે છે, મન એમાં જરાય નથી. મન સાથે અભિન્નપણે સતત જે સાથે છે, મન એમાં સતત નથી, મન એમાં છે જ નહીં. હવે જો એમાં મન જાય તો ધીરે ધીરે મન નિર્વિકલ્પ થઈ જાય. નિર્વિકલ્પતા માટે શું જોઈએ? નિર્વિકલ્પતા માટે જે અભિન્ન છે અને જે સતત છે એમાં મનનું વિલીનીકરણ થવું જોઈએ, તો જે નિર્વિકલ્પતા આવે. હવે જે ભિન્ન છે અને જે સતત સાથે નથી, જો એમાં મનને જોડવામાં આવે તો મન પોતે જ વિકલ્પરૂપ બની જાય, મન પોતે જ સંકલ્પરૂપ બની જાય, મન પોતે જ રાગ દ્વેષરૂપ બની જાય. હવે અનંતકાળની આદત એ છે કે મન ભિન્ન પદાર્થમાં
હવે એમાં પણ વિચારવું છે કે ભિન્ન પદાર્થમાં પણ એ સતત છે, ના એ ચેન્જ થાય છે. એટલે કે એક ભિન્નમાં મન એક ભિન્નમાં સતત છે, નહીં. તો ભિન્ન ભિન્નમાં સતત છે, ભિન્ન ભિન્નમાં સતત તો નથી. એટલે કે પ્રવાહથી કહી શકો, બાકી તો એ જ્યાં પણ જોડાય છે ત્યાંથી ઉપકી જાય છે, ફરી એને બીજું જોઈએ છે, ત્રીજું જોઈએ છે, ચોથું જોઈએ છે, એ સતત જોડાય છે અને સતત એ પલટ્યા કરે છે, બદલ્યા કરે છે, અનંતકાળથી આ ચાલ્યા છે અને આવી જે આદત પડી છે એ જ એની વિકલ્પોની ધારાને વેગ આપે છે. એટલે હવે આવું કેમ મનને કરવું પડે છે એ તો વિચારો. આટલી બધી અસ્થિરતા, આટલી બધી અનિશ્ચિતતા, આટલી બધી અંદરની આકુળતા અને કોઈ પણ ધારા ધોરણ વગરની નિરાધાર સ્થિતિ એ સતત મનને ભોગવ્યા કરવી પડે છે. આવું કેમ થાય છે? અભિન્ન સાથે હવે એને છે ને મૂળમાં મનની મૂળ ઈચ્છા એ છે કે એને સમાવવું છે, સમાવવા છે. એને સમાવવું છે અને એ ટ્રાય ક્યાં કરે છે? એ ટ્રાય ભિન્નમાં કરે છે. અને એને સમાઈ શકાય પોતાનામાં, પોતાની ભીતરમાં, પોતાના અભિન્ન એવા જ્ઞાન સ્વરૂપમાં, એવી એને દૂર દૂર સુધી ખબર નથી. એટલે ભિન્ન પદાર્થમાં જોડાવા માટે ટ્રાય તો કરે છે, પણ સત્ય એટલું બધું અકાટ્ય છે, સત્ય એટલું બધું પ્રતિષ્ઠિત છે કે જોડાવા છતાં જોડાતું નથી. ટ્રાય સમાવવાનો જ કરે છે, તેમ છતાં જોડાઈને પાછો તૂટે અને એમ કરતાં કરતાં જ્ઞાની એમ કહે છે કે આ વિશ્વનો એક પણ પદાર્થ એવો નથી જેમાં તું અનંતી વાર નથી જોડાયો. અને આટલું બધું જોડાયો છતાં પણ તારું કાર્ય હજી થયું તો આ કાર્ય ક્યાં થશે? એ મનને જાતે ખબર પડવા માંડે એનું જ નામ ચર્માવર્ત કાળ. એનું જ નામ ચર્માવર્ત કાળ. જ્યારથી મનને આ થોડી થોડી ખબર પડવા લાગી, ભનક લાગવા લાગી, એટલે સમજવાનું કે આ ચર્માવર્ત કાળ. ત્યાં સુધી નહીં. એટલા માટે કહ્યું ને કે અચર્માવર્ત કાળમાં ધર્મનો અધિકાર નથી. હા. કેમ કે ધર્મનો અર્થ જ સ્વભાવ છે. તો સ્વભાવ થોડો ઘણો સમજાય તો ધર્મની શરૂઆત થાય. તો જેમ જેમ મનને એ વાત સમજાય કે ખરેખર પોતાના ભીતરમાં સમાઈ જવાનું છે અને એ માટે ક્યાંય જોડાવું ન જોઈએ, ક્યાંય જોડાવા જેવું નથી, પણ હવે હજી જોડાણ તૂટતું નથી. જોડાણ તૂટતું નથી છતાં પણ એમ લાગે છે કે જોડાવા જેવું તો નથી. આવું એને સમજાય છે. અંતર્મુખ થયેલી વ્યક્તિને, જી સાહેબ. વિરક્ત થયેલી વ્યક્તિને, ઉપશાંત થયેલી વ્યક્તિને કદાચ હજી કર્મોનું જોર છે, હજી સંસ્કારોનું જોર છે, હજી પૂરેપૂરો પોતે પોતામાં સમાઈ શકતો નથી, તો એને જોડાણ કદાચ તૂટતું નથી પણ જોડાણ રાખવું નથી એટલું તો સમજાય છે. ભગવાને કીધું એટલે સમજાય એ માત્ર વિચારથી નહીં, પરંતુ પોતાની જરૂરિયાત રૂપે સમજાય. પોતાના અંદરના પ્રવાહમાં પોતે સમાઈ જવા તરફ ઢળી રહ્યો છે અને પૂરું જોર ત્યાં લગાડી રહ્યો છે અને એ માટે એને જોડાવું ક્યાંય નથી છતાં પણ જોડાઈ રહ્યો છે એ વાત એને ખટકે છે. આવા પ્રકારની સંવેદનાઓમાં પ્રેક્ટિકલી જ્યારે પોતે પસાર થતો હોય ત્યારે પણ જ્યારે જોડાણ નથી તૂટતું ત્યારે અંદરથી જોડાણ રાખવા માંગતો તો હવે શું કરે છે? તો અત્યાર સુધી ભિન્ન ભિન્નમાં જોડાતો હતો, ભિન્ન ભિન્નમાં સતતપણે જોડાતો હતો. હવે એવું કરશે કે જે ભિન્ન છે ભિન્ન પણ એ પોતે પોતાના અભિન્નમાં જોડાઈ ગયો છે ભિન્ન પોતાનાથી પણ એ પોતે પોતાના અભિન્નમાં જોડાઈ ગયો છે. એવું જે પણ આલંબન છે એમાં પોતે એવા એક ભિન્નમાં સતત જોડાશે. અત્યાર સુધી
અનેક ભિન્નમાં સતત જોડાયો. હવે એણે શું કરવાનું છે? એક ભિન્નમાં સતત જોડાવાનું છે. અને એક ભિન્ન કેવું હોવું જોઈએ? કે જે પોતે પોતાના ભિન્નમાં જોડાયેલું છે. એવું કોણ છે? પરમાત્મા. હવે એવા પરમાત્માની સાથે જ્યારે જોડાશે ત્યારે એ જોડાવાની શૈલીથી જોડાશે કે સમાવાની શૈલીથી જોડાશે? કેમ કે પરમાત્માની સાથે તમે જોડાઈ કેવી રીતે શકો? કેમ કે સામે એ તો હાથ લંબાવતા નથી, તો કાંઈ જ કરતા નથી, નિશ્ચેષ્ટ છે, સંપૂર્ણ વિતરાગ છે, પરમ સુખમય છે, પરમ આનંદમય છે, પરમ સુખમય છે, પરમ જ્ઞાનમય છે. એવું પરમાત્માનું વસ્તુ સ્વભાવની પૂર્ણતાને અભિવ્યક્ત કરતું આલંબન એ ભલે પોતાનાથી ભિન્ન છે, પણ જો સંપૂર્ણ ચેતના ત્યાં અટકી જાય, અનેક ભિન્નમાં સતત જોડાતી ચેતના એક ભિન્નમાં જોડાવાની દ્રષ્ટિએ નહીં પણ સમાવાની દ્રષ્ટિએ જોડાય. ઘણી વખત મૂર્તિ સાથે જોડાઈએ છીએ, ભગવાન સાથે નથી જોડાતા. એવું બનતું હોય ને, મૂર્તિ સાથે જોડાઈ જઈએ. ઘણી વખત મૂર્તિ બહુ સ્માર્ટ દેખાતી હોય, બહુ હેન્ડસમ દેખાતી હોય, આમ આકૃતિ સુંદર હોય, તો એ મૂર્તિ સાથેનું જોડાણ થઈ જાય, પણ ભગવાન સાથેનું જોડાણ થતું નથી. મૂર્તિમાં રહેલી અમૂર્તિ ભાસે, રૂપમાં રહેલ અરૂપ ભાસે, શરીરમાં રહેલી અશરીરિતા ભાસે, પરમાત્માના સંપૂર્ણ પુણ્યમય સામ્રાજ્યની વચ્ચે પુણ્ય પાપ રહિત એવું સ્વરૂપ ભાસે. અને એને જ મુખ્ય કરી એવી પરમાત્મા સત્તામાં પોતાનું ચિત્ત એ કોઈ પણ જાતના પ્રયોજન વિના, કોઈ પણ જાતના, એટલે કંઈ લેવું છે અને કંઈ પામવું છે, કોઈ પણ જાતના પ્રયોજન વિના, કંઈ જ માંગવું નથી ને કંઈ ખોળો પાથરવો નથી ને કોઈ પ્રાર્થના કરવી નથી, બસ ચિત્તને એમાં જોડવું છે. અને જોડવા માટે નથી જોડવું, સમાઈ જવા માટે જોડવું છે. આ રીતે જ્યારે પરમાત્મામાં ચિત્ત જોડવામાં આવે ત્યારે આલંબનથી નિરાલંબનમાં જવાય. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એમ કહે છે, તદ ધ્યાનમ સા સ્તુતિર્ભક્તિ સૈવોક્તા પરમાત્મનો પુણ્ય પાપ રહિતસ્ય યદૃપસ્યાનું ચિંતન. એટલે કે તે જ ધ્યાન છે, તે જ સ્તુતિ છે, તે જ ભક્તિ છે કે જેમાં પરમાત્માના પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષ, બધી જ જાતના દ્વંદ્વથી રહિત એવી પરમાત્માની અમૂર્ત સત્તાનું સ્વરૂપ ચિંતન કરવામાં આવે, એમાં જ તમારું મન લાગી જાય, એમાં જ તમે કોઈ પણ જાતના પ્રયોજન વિના એકાગ્ર થાવ, તો એ જ ભક્તિ છે, એ જ સ્તુતિ છે, એ જ ધ્યાન છે. ખરેખર આપણે દાદાના દરબારમાં ઉપર ચડીને જઈએ છીએ, પણ જો આવું કરીએ તો દાદા જ આપણી અંદર ચડી જાય. આપણે દાદાની યાત્રા કરીએ, દાદા આપણી યાત્રા કરે, એવું થઈ શકે જો અંતર્મુખતા આવે. તો એકદમ એક સાથે તમે તમારા મનને શૂન્ય નહીં બનાવી શકો. આ ચોથી વાત છે. નંબર 1 અંતર્મુખ, નંબર 2 વિરક્ત, નંબર 3 ઉપશાંત અને નંબર 4 છે મનને શૂન્ય બનાવવું. આપણે જે મૂર્તિની વાત કરી એટેચમેન્ટ, પણ ધ્રુવાચાર્ય બી લખે છે ને સાહેબ, આખડી અમુક જે 5 અષ્ટમી સસી વાલ, તો એમણે પણ એ મૂર્તિના એંગલથી જ એનો ખુલાસો મહોપાધ્યાયજીએ કર્યો છે કે બધું જે બોલવામાં આવે છે પરમાત્માની આગળ, તો તે એક દૃષ્ટાંત આપ્યું કે એક નગર શેઠ વાહન વટુ કરતા કોઈ બીજા નગરમાં પહોંચે અને રાજાની આગળ જઈને એમણે રાજાની પ્રશંસા કરવાની, સ્તુતિ કરવાની ચાલુ. કેમ કે નજરાણું આપવું હોય તો એના પહેલાં થોડી દુહાઈઓ ગાવી પડે, રાજાની પ્રશંસા કરવી પડે. હવે નગર શેઠ એ આખા નગરનું સુંદરતમ વર્ણન કરી આપે કે તમારું નગર કેવું, તમારું નગર કેવું, તમારું નગર કેવું.
એટલું ભવ્ય વર્ણન કરે કે વાત ન પૂછો. ઇન્દ્રલોકની અલકાપુરીને પણ શરમાવે એવું રાજાની નગરીનું વર્ણન કરે, પણ રાજાનું કોઈ વર્ણન જ ન કરે, રાજાની કોઈ વાત જ ન કરે. અને બીજો જે નગર શેઠ છે એ નગરની સામાન્ય વાતો કરીને રાજાની વાત કરે કે રાજા તમે કેવા છો, તમે શૂર છો, તમે વીર છો, તમે ગંભીર છો, તમારાથી આ દુશ્મનોની સેના ગભરાય છે, તમારી ભુજાઓમાં પ્રચંડ બળ છે, વગેરે વગેરે વગેરે. તો રાજા ખુશ કોની ઉપર છે? એટલે રાજાના નગરની પ્રશંસા, એમાં રાજાની પ્રશંસા થાય એ પ્રશંસા ઔપચારિક છે, પણ ડાયરેક્ટ રાજાના ગુણોની પ્રશંસા એની વાસ્તવિક પ્રશંસા છે. એ રીતે પ્રભુની આસપાસમાં જેટલું છે એની વાતો પ્રભુ આગળ કરીએ એ પ્રભુની ઔપચારિક સ્તુતિ છે, અને પ્રભુની અંદર જે છે એની વાતો પ્રભુ આગળ કરીએ તો એ પરમાત્માની વાસ્તવિક સ્તુતિ છે. જેને જે તરફનો ઢાળ હોય એને બધું એ તરફનું દેખાય, નહીં તો જેને પૂતગલનો જ ઢાળ હોય, જેને આનો જ રંગ હોય તે પરમાત્મામાં પણ પૌદ્ગલિક રૂપની જ વાત કરશે. એ પરમાત્માને જોઈને પરમાત્માની નિમગ્નતા નહીં જુએ, પરમાત્માના રૂપને પૌદ્ગલિક દ્રષ્ટિથી જોશે, એની પર અભિપ્રાય આપશે, એની ઉપર પોતે અનેક પ્રકારના વિકલ્પો પણ કરશે. પરંતુ આ બધું અજ્ઞાન ચેષ્ટા છે. પરમાત્માની મૂર્તિ કેવી પણ હોય, મૂર્તિ તો એક માધ્યમ છે, પરમાત્મા અદ્ભુત છે. પરમાત્માની આગળ બીજી બધી ઈચ્છા સમેટવાની ઈચ્છાથી એમની ભક્તિ કરવી, સમેટવાની ઈચ્છા પણ ત્યારે પ્રતિબંધક સમેટવા નથી એવું સમજ. એટલે તો અમે કહ્યું કે કોઈ પણ જાતના પ્રયોજન વિના તમારા ચિત્તને માત્ર પ્રભુના સ્વરૂપમાં લગાડો તો એ ભક્તિ છે, એ સ્તુતિ છે. કોઈ પણ જાતનું પ્રયોજન તમારે રાખવાની જરૂર નથી. તમારે કહેવાનું, તમે ફક્ત એનું ચિંતન કરતા જાઓ, તમે તમારા મનનેમાં લગાડતા જાઓ, જે થવાનું છે એ થઈ જશે. કેમ કે મન જેમાં લાગે ને એના જેવું થવા જ લાગે. વિતરાગમ અતો ધ્યાયાંગ વિતરાગો ભવેદ ભવી. તમે વિતરાગ સ્વરૂપને બરાબર જાણો તો ધીરે ધીરે તમારું મન એ સ્વરૂપમાં સંક્રાંત થવા જ લાગે. આ નિયમ છે. તો શૂન્ય થવાની વાત, એમાં મનને બે રીતે શૂન્ય કરી શકાય. એક જ્ઞેયના વિષયમાં અને જ્ઞાતાના વિષયમાં. એટલે કે તમને જે પણ માહિતીઓ મળી રહી છે એ બાબતમાં સંપૂર્ણ તમારા મનનું મૌન પથરાઈ જાય, મન ચૂપ થઈ જાય. મન કોઈ પણ માહિતીને કોઈ પણ અર્થઘટનમાં ઢાળવા માંગતું નથી. એની સામે જે પણ છે એ જસ્ટ છે, એનું કોઈ અર્થઘટન એને કરવું જ નથી. એટલે કે સામે ટેબલ પડ્યું છે પણ એ ટેબલ છે એવું પણ એને શા માટે માનવાની જરૂર છે? આ નોટ છે તો આને નોટ કહેવાની જરૂર શું છે? આ પેન છે, જે છે એ છે. જ્યારે તમે એને શબ્દ આપો છો, જ્યારે તમે એનું પ્રયોજન વિચારો છો, આનાથી આમ થાય ને આનાથી તેમ થાય, જ્યારે તમે સંબંધ જોડો છો ત્યારે અનેક પ્રકારના વિકલ્પોની સૃષ્ટિ તમારા મનમાં ભીતરમાં ઊભી થઈ જાય. જે છે તે છે. તમારા મનને એનાથી આગળ લઈ જવાની જરૂર ક્યાં છે? હકીકતમાં સમાઈ જવા માટે શોધવાની જરૂર નથી, અટકવાની જરૂર છે. સમાઈ જવાની પદ્ધતિ આત્માને શોધવાથી સમાવાતું નથી. તમે અટકી ગયા એટલે સમાવાનું ચાલો. મનના સ્તરે તમે અટકી ગયા એટલે ઓટોમેટિક તમારું ભીતરમાં ઉતરવાનું ચાલો. તમે કહેશો કે હું અંદરમાં શોધું, જ્ઞાનને શોધું, પરમાત્માને શોધું. અરે તમારા કરતાં પરમાત્મા બહુ વધારે સ્પીડી છે. તમે નહીં પહોંચી વળો. પહોંચવાનો એક ઉપાય છે, તમે ભાગવાનું બંધ કરો, તમે અટકી જાઓ, પરમાત્મા તમને પોતાનામાં સમાવી લે. અટકી જવું એટલે દુનિયામાં કોઈ પણ પદાર્થો તમારી સામે દેખાય એના અર્થઘટનની ઝંઝટમાં પડવાની જરૂર નથી. એને અભિપ્રાયોમાં બાંધવાની જરૂર નથી. એ દરેકની સામે સ્તબ્ધ આકાશ જેવું મૌન પાથરવાની જરૂર છે. માત્ર ઉપસ્થિત રહેવાની જરૂર છે. કોઈ પણ વસ્તુને તમારે તમારા મનમાં
એને કોઈ રંગ આપવાની જરૂર નથી, એને કોઈ કલ્પના ચડાવવાની જરૂર નથી. એ જેમ છે તેમ છે. હે એટલું બધું આપણે આપણા મનને વિકૃત કર્યું છે. અનંતકાળથી મનની ચુંગાલમાં ફસાયેલા છીએ. મન બનીને જીવી રહ્યા છીએ. મનની આદત જ બહિર્મુક્તાની છે. મનની આદત જ રાગ કરવાની છે, દ્વેષ કરવાની છે. એટલે આ બધું શીખવાડવું ન પડે. શીખવાડવાનું તો અટકવાનું છે, એ શીખવાડવું પડશે. જોડાઈ જવાનું તો હવે આદત પડી જ ગઈ છે. એટલે અભ્યાસ શેનો કરવાનો છે? અટકવા. બળજબરી નહીં હે બળજબરી નહીં થાય. અટકવાની બળજબરી ત્યારે થાય કે જ્યારે તમારે સમાવું નથી. ગઈકાલે પણ આ વાત કરી હતી. જ્યારે તમારે સમાવું નથી ભીતરમાં, તમારા અભિન્ન સ્વરૂપમાં સમાવાનો તમને કોઈ એંગલ જ નથી, અને જો તમે અટકવા જાઓ તો પછી તમારી ઉપર તમે બળજબરી કરો છો એવો તમને દમનનો ભાવ આવે. પણ જ્યારે તમારે વાત ખબર પડી ગઈ છે કે જોડાવાનો કોઈ અર્થ નથી અને સમાઈ જવામાં જ સાર છે, ત્યારે અટકવાની વાત બહુ સહેજે સહેજે તમારા ભીતરમાં પથરાય છે અને તમે અટકવા લાગો છો. અને જેમ જેમ અટકવા લાગો છો તેમ તેમ અંદરમાં મૌન પથરાય છે. સુલભમ વાગન ઉચ્ચારણ મૌનમ એકેન્દ્રિયસ્વપી પુદ્ગલેશ્વ પ્રવૃત્તિસ્તુ યોગાનામ મૌનમ ઉત્તમ. પુદ્ગલમાં અપ્રવૃત્તિ થવી. કોની અપ્રવૃત્તિ? મનની. મન અટકી ગયું. હવે એને કંઈ કોઈ પણ જાતનું અર્થઘટન કરવું, કોઈ પણ જાતનું ઇન્ટરપ્રિટેશન કરવું, કોઈ પણ રીતે ઇન્વોલ્વ થવું એ એને માટે હવે ઝેર છે. હવે એને માટે એકદમ આમ ઊબ આવે એવી ક્રિયા છે. અંદરથી પોતે હવે કંટાળી ગયો છે. અંદરથી એ બધી વસ્તુઓમાં એને આમ ચૂથવા જેવું લાગે છે. અંદરથી પોતે આરામથી બેઠો છે. એ આરામમાં જ હજી વધારે ગરકાવ થવું છે. આવી ઉપશાંતતાના પૂરા બેકિંગ સાથે જ્યારે પોતે અટકવાનું કામ કરે છે ત્યારે અટકતા 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 એક શૂન્યતા આવે છે. એક વાત ધ્યાનમાં રાખજો કે જ્ઞેયના વિષયમાં આવતી શૂન્યતા એ તમારા ચારિત્રને શુદ્ધ કરે છે, અને જ્ઞાતાના વિષયમાં આવતી શૂન્યતા એ તમારા દર્શનને શુદ્ધ કરે છે. ફરીથી જ્ઞેયના વિષયમાં એટલે તમારી સામે જે પણ તમને દેખાય છે એના વિષયમાં તમે કોઈ અભિપ્રાય ન બાંધો અને મનથી મૌન થઈ જાઓ. અને મૌન થવાની પાછળનો આશય પણ તમારો મારે મૌન કરવું છે એમ નહીં, પણ મૂળ તમે ઉપશાંત થયા છો. ઉપશાંત એટલા માટે થયા છો કે વિરક્ત થયા છો, અને વિરક્ત એટલા માટે થયા છો કેમ કે અંતર્મુખ થયા છો. અંતર્મુખ એટલા માટે થયા છો કેમ કે તમારો ઢાળ હવે સમાઈ જવા તરફ છે. આ રીતે એક શાંત શૈલીમાં તમે તમારા ભીતરમાં પોતે સમાઈ જવાના ઓર્ડરમાં છો. એ વખતે જ્યારે બધું છૂટતું જાય છે, એ વખતે જ્યારે અટકવું નથી પડતું, ધીરે ધીરે અટકાઈ જાય છે, ત્યારે જ્ઞેયના વિષયમાં, બહારના પદાર્થોના વિષયમાં જે પણ શૂન્યતા પથરાય છે, જે મૌન પથરાય છે, તો એ મૌન એનાથી તમારા ચારિત્રની શુદ્ધિ થાય છે. કેમ કે સમજાવો, જ્ઞાતાના વિષયની શૂન્યતા અને જ્ઞેય વિષયક શૂન્યતા. તો જ્ઞાતા વિષયક શૂન્યતા એટલે શું? તો કે તમે પોતાને જે માની રહ્યા છો એનો સંપૂર્ણપણે તમે શૂન્યાવકાશ કરી નાખો કે તમે છો જ. હવે તમે જ નથી તો તમે તમારા માટે ક્રોધ કરતા હતા, તમે કોને માટે કરશો? હવે તમે જ નથી, તમે તમારા માટે માન કરતા હતા, કોને માટે કરશો? હવે તમે જ નથી, તમે તમારા માટે લોભ કરતા હતા, તો હવે કોને માટે કરશો? તમે જ નથી, તમે તમારા સુખ માટે વાસનાઓના ચક્કર ચલાવતા હતા, પણ તમે જ નથી, તો હવે કોને માટે કરશો? તો જ્ઞાતાના વિષયમાં રહેલી શૂન્યતા, જ્ઞાતા એટલે કે પોતે અત્યાર સુધી શૂન્ય નહોતો, પોતે કોઈકને કોઈક ઢાંચામાં હતો, પોતે કોઈકને કોઈક શરીરના, નામના, રૂપના ઢાંચામાં હતો, અને માટે જ્ઞાતાના વિષયમાં જે ભરાવો થયો હતો એને દર્શનની અશુદ્ધિ પેદા કરી, અને પછી એણે જ્ઞેયના વિષયમાં પણ જે પદાર્થો જોયા ત્યાં દરેક જગ્યા પર એણે વિકલ્પોની સૃષ્ટિ ઊભી કરી, ચારિત્રની અશુદ્ધિ ઊભી કરી. અને જ્યારે બંને વિષય તરફથી, બંને બાજુથી જ્યારે અંદરથી અટકવામાં આવે છે, ન પોતાનું અર્થઘટન કરવું છે, હું કોણ, અર્થઘટન ન કરો, મૌન થઈ જાય, તમે કોણ ખબર નથી.
હે નહીં, આત્મા નહીં બોલવાનું. કેમ કે આત્મા તમને ખબર છે નહીં. હવે તમે આત્માની કોઈ કલ્પના કરી છે, એ કલ્પના પાછી મનથી કરી છે, મન પાછું પૂતગલના વિષયને લઈને જ કરે છે, એટલે તમે આત્માના નામે પાછા અનાત્મામાં ચાલ્યા જશો. એટલે કાંઈ જ નહીં બોલવાનું, મૌન થઈ જવાનું. પોતાના વિષયમાં પણ મૌન અને બીજાના વિષયમાં પણ મૌન. તો એ જે શૂન્યતા છે, એ શૂન્યતા નિશ્ચિતપણે સાક્ષાત્કારની ભૂમિકા આપે છે. તો એ સાક્ષાત્કારની ભૂમિકા કઈ રીતે આપે, એ 5મી વાત આવતીકાલે કરશું. સમય થઈ ગયો છે. આવતીકાલે અહીંયા અમારે વર્ષી તપનું હોવાના કારણે અહીંથી જવું પડશે. કાલે વિશાનિમામાં અમારી સ્થિરતા છે, અને વિશાનિમામાં જે સાધ્વીજી ભગવાન છે, વલ્લભશ્રી ભગવાનના, એમની ઉપરનો જે માળ છે, હોલ ઉપર પહેલા માળે, ત્યાં વાંચના રહેશે. આજ રહેશે, સમય આજ ચાલો. પછી આગળની વાચનાઓની જાહેરાત આવતીકાલે વ્યાખ્યાન સમય કરવામાં આવશે. રહેશે પણ ક્યાં રહેશે? 차미 고마스는 이제 CI 에논다니 차미 고마스는 이제 CI 에논다니 처가 숙생이야 감이 사다치디 차미 고마스는 이제 CI 맞는다니 차 비쇼는 못견다니 감이 이청 간다이 연긴 지하버디 버버디 대반은 저서 자스니 소화된 들어가서 그래 연긴이 뭐 저번에 그러는 품모 모바일 버도 그냥 하는 장은 차미 브라 차미 고마스는 이제 CI 숙사 સૌરમંગલ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જય. શિખર સાથે ઉપરથી પડી ગયો છે, કૃપા કરી શકે છે તમારો. ના કંઈ નહીં, પ્રભુની કૃપા છે. બધું જોડાય બધું જ જોડાય તો આમ કામ થયું. બાકી જે અપરાધ કરી હતી એ હમણાં કોઈ તકલીફ નથી, પણ શું છે, આ વર્ષી તપનો બધો માહોલ હોય, બેન્ડ વાગતા હોય, એટલે 2 દિવસ કદાચ થોડુંક રાખીએ. કઈ જગ્યાએ સૌથી વધારે સાજુ સાજુ અહીંયા મેવાડને બીજા વર્ષે છે. મેવાડ જ જવાના હતા કાલે, પણ ખાસ સાજુ જવાનું આગળ હતું, અમે ત્યાં નહીં આવી શકીએ. થોડું બરાબર કદાચ એવું લાગે ને તો આપણે સમજ એવું લાગે 5 ક્યારેક ડિસ્ટર્બ